તમને કાંઈ ફરક ન પડે, ઉગતો જુઓ કે ડૂબતો જુઓ. હનુમાનજી જ્યારે ઉપર ચડે છે ત્યારે એને જેવું દૃશ્ય જોયું, ખુશ થઈ ગયા. મેરુ પર્વત પર જિનાલયોના દર્શન, પૂજા, વંદન આદિ કરીને જ્યારે પાછા ફર્યા, સાંજનો સમય છે, બરાબર એ જ જગ્યા પર આવ્યા. દિશા બદલાઈ ગઈ. સવારે પૂર્વમાં જોયું, અત્યારે પશ્ચિમ તરફ નજર ગઈ અને સૂરજ ડૂબી રહ્યો છે, વાદળા વિખરાઈ રહ્યા છે અને હનુમાનજીની ધારા વિચારધારા આગળ ચાલી. ઓ શું આ સંસાર! અહીંયા સવારે સૂરજ ઉગતો હોય, વાદળો સરસ મજાના રંગ ગોઠવાયેલા હોય, રંગ બેરંગી છટાઓ દેખાતી હોય, અને સાંજ પડતા એ જ સૂર્ય ડૂબતો હોય, વાદળ વિખરાતા હોય, બધા જ રંગો વિલીન થઈ જતા હોય. આવો સંસાર ખલાસ નહીં જોઈએ. આ સંસાર એમણે એમાંથી અર્ક કાઢ્યો. સૂર્યોદય ને સૂર્યાસ્ત તમે ઘણી વાર જોયા, પણ તમે એના અર્થ કે અર્ક નથી કાઢતા. હનુમાનજી એનો અર્થ અને અર્ક કાઢ્યો. આપણો સંસાર પણ આવો જ છે. પુણ્ય જ્યાં સુધી જોરમાં હોય ને ત્યાં સુધી બધું જ અનુકૂળ. જે દિવસે પુણ્ય પરબારે આખો સંસાર વિખરાય છે. હનુમાનજીએ બીજા દિવસે ચારિત્રની તૈયારી કરી, દીક્ષા લીધી, સાધના કરી, કેવળ જ્ઞાન પામ્યા, મોક્ષમાં ગયા. ભવનો વૈરાગ્ય માટે એક નાનકડું નિમિત્ત કાફી છે, કાફી. રામાયણની વાત નીકળી તો કહી દઉં કે રામાયણમાં રામચંદ્રજીની પહેલા જેટલા પણ અયોધ્યાની ગાદી પર આવ્યા ને એક નાનકડું નિમિત્ત મળ્યું અને ચારિત્ર લઈ સાધના માટે નીકળી પડ્યા. રામાયણ વાંચો તો ખબર પડે. રાજાના માથા ઉપર એક ધોળો વાળ દેખાય ને, ધોળો વાળ, એટલે રાણી એમના વાળ સમારતી હોય અને એમાં ધોળો વાળ દેખાય એટલે રાણી મજાક કરે, સ્વામીનાથ દૂત આવ્યો છે. એટલે રાજા તમારા જેવો ભોળો હોય, એ બારીમાં જુએ ને બાયણા જુએ, દરવાજો બંધ છે, બારી બંધ છે, દૂધ અંદર ક્યાંથી આવ્યો છે? એટલે ઓલી ખડખડાટ હસી પડે અને ફટાક દઈને એ ધોળો વાળ કાઢી હાથમાં પકડાવી. રાજા જોતો રહી છે. યસ, હજારો કાળા વાળની વચ્ચે આવેલો એક ધોળો વાળ એમ કે છે, મહારાજ હવે આ ગાદીનો મોહ છોડો, હવે આ સંસારનો મોહ છોડો, સાધનાના માર્ગે ચાલ્યા જાઓ. ફટાક દઈને ઊભા થઈ જાય, સાધનાના માર્ગે ચાલ્યા જાય. ભવનો વૈરાગ્ય રાજગાદી પર બેઠા હોવા છતાં આમ સહજ થઈ જતો હતો. તમારા કેટલા ધોળા છે? ડાય કરાવે, ડાય ડાય. મને તો ઘણી વાર એમ કહેવાનું મન થાય, ડાય પણ ઉતરી તો જાય કે નહીં? પાછી કરાવી પડે 15 દિવસે, મહિને, 2 મહિને કરાવી પડે. એના કરતા મારી પાસે કોઈ આવે હું કરું તો હું કહું કાળો ડામર ચોપડી દે, જિંદગી સુધી કાળા જ રહેશે. કેટલી મહેનત થાય છે ને ત્યારે કાળાના, અને તમે 1 મિનિટમાં ધોળાને, આમે તમને કાળા ધોળામાં તો બહુ માસ્ટરી છે. એક ધોળો વાળ આ સંસારમાંથી ઊભો કરતા. એ જ રામચંદ્રજીના દીકરાનું નામ શું ખબર છે? લવકુશ. રામને જેટલા ઓળખો છો એટલા લવકુશને નથી ઓળખતા. અપેક્ષા એ રામચંદ્ર કરતા પણ વૈરાગ્ય લવકુશનો મજબૂત છે.